પણ હું છેલ્લી વાત આપને કરી દઉં અહીંથી, કારણ કે શરૂઆતમાં જેને યાદ કર્યા ભગવતી સોનબાઈ ને કીર્તિદાનભાઈ, ઉગમણા ઓરડા વાળી અને ભજું થઈ ભેળિયા વાળી, હજી રાજભાને પણ આપણે સાંભળવા છે. પણ મને યાદ આવે છે સોનબાઈ માની વાત હું બીજમાં બોલેલો કે એ જગદંબા ઈ સોનબાઈ એક પછી એક નેહડા એક પછી ગામો ગામને જ્યારે માતાજી ફરતા અને ત્યારે ગાંડી ગીરમાં માં મહેમાન બનેલા અને મહેમાન બન્યા હોનબાઈ માં, એટલે થાક ઘણો લાગેલો આઈમાને. એક નાના એવા ઝૂંપડામાં નાના એવા નેહડામાં હોનબાઈમાં હુતા છે અને ચારણ જગદંબા આઈમાના પગ દબાવે છે. હોનબાઈ માના ઈ ધીરા 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 પગ દબાવે. અડધી રાતનો મજર ભાંગેલો, ટમરા ત્રમ 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 બોલવા મંડેલા. ડાબો હાથ જમણા હાથનો નો ભાળે એવી રાત જામેલી. એવા ટાણે જે પગ દબાવા ચારણ જગદંબા બેઠી છે એની આંખના પાપણના પડદેથી આંખુડા પીડ્યા ભાઈઓ. શું કામ? એક બે નહીં, ઠમ ઠમ કરતા જે આંખુડાની ધારું પડી, આંખુડાના ટીપા પીડ્યા. સોનબાઈ માની નીંદર ઉડી ગઈ, થાક લાગેલો, આઈમાની આંખ બંધ થઈ ગયેલી અને એમાં બરાબર પગની ઉપર જે આંખુડાના ટીપા પડ્યા એટલે આઈમાની નીંદર ઉડી ગઈ. અને સોનબાઈ માએ નીંદર ઉડીને આમ જોયું ચારણ જગદંબા સામે, ત્યાં તો પાપડના પડદા ભીના, આંખમાંથી આંખુડાના ટીપા પડે. એટલે સોનબાઈ મેં પૂછ્યું કે શું કામ? તેથી પોતાના ઓઢણાના છેડેથી આંખુડા નોઈ અને ચારણ નેહડામાં એટલું કીધું એ કે કાંઈ નહીં માં, એ કે ના કાંઈક છે, મને વાત તો કરો. કે ના મારી કાંઈ નહીં. કે ના કાંઈક છે, વાત તો કરો. કે માં શેર માટીની ખોટ છે અને કાલ દુનિયા વાતું કરશે કે જેના ઘરે હોનબાઈ મહેમાન થતી હોય, જેના ઘરે હોનબાઈનો ઉતારો હોય અને જ્યાં મરડાવાળી બેઠી હોય એના ઘરે શેર માટીની ખોટ હોય ખરી. અને તેદી આઈમાએ પોતાના પગની સામે જોયા વગર મરડાવાળી હોનબાઈ કીધું તું જેટલા આંખુડાના ટીપા પડ્યા છે એટલા દીકરા દઉં માનજે કે હોનબાઈ બોલી છાયા. જે ટીપા 1 2 3 4 જેટલા ટીપા પડ્યા આંખુડાના, એ આંખુડાના ટીપે જો દીકરા દઉં તો માનજી જગદંબાએ દીકરા દીધા છે. અને એ આંખુડાના ટીપે જો આઈમાં દીકરા દીધી હોય એવી જગદંબાયું આ ધરતીમાં, આપણી સૌરાષ્ટ્રમાં, આપણી પરંપરામાં ઈમાં આપણા બાવડું જાલી જગદંબા બેઠી હોય. આ કીર્તિભાઈ યાદી કરાવી સોનબાઈ માની, પણ મને યાદ આવે છે સોનબાઈ મને યાદ કરતા હરિગીત છંદમાં કેવી છે ભગવતી ઉગમણા ઓરડાવાળી સોનબાઈ કે ભૂલી ભયંકર દિવસો, ભૂલી ભયંકર દિવસો સમરાણથી છે ડોબડ્યો. હે હોનબાઈ માર્ગ મૂકીને હાલતા હું આયથી અળગો થયો. ભૂલી ભયંકર દિવસો સમરાણથી છે ડોબડ્યો. માર્ગ મૂકીને હાલતા હું આજથી અળગો થયો. ના તો માણા ને હનો ભગવતી તો ભૂલાય નહીં. હોનબાઈ તાજે આપદી ભીડું મારી ભાંગવા, ભીડું મારી ભાંગવા. ભાઈ 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 મમતા દણી તું મૂર્તિ હવે માફ કરજે માવડી. આપણો કોઈ લખવાનો વિષય છે નહીં, જબરજસ્ત કવિતાઓ, જબરજસ્ત ગીતો તો વિદ્વાન કવિઓ લખે. પણ રમજુ બાપુ આ જેલમાં મેં હરિગીત છંદ લખ્યો હતો કે મહાત્મા ઈશ્વરદાસજીએ હરીશ નામનો ગ્રંથ લખ્યો, ભગવાને જો સોમુખે સાંભળ્યું હોય તો આપણું માં કેમ ન સાંભળે યાર. અને એ છંદમાં મેં સોનબાઈ માને કીધું તું ખોનલ થાજે હાબદી હવે ભીડું અમારી ભાંગવા. માં તું તો મમતાની મૂર્તિ છો. બાળક એક હોય, માને 5 દીકરા હોય અને એમાં એકાદો દીકરો ગાંડો હોય, કદાચ ન માનતો હોય તો માને મન પ્રેમ તો એટલો જ હોય, પાછી ખંખેરીને ખોળે તો એ પાછી લઈ જ લે. એ માટે મેં આ છંદમાં કીધું તું જેલમાં લખેલો આ છંદ હોનબાઈ માને પ્રાર્થના રૂપી કે હે ઉગમણા ઓરડાવાળી એવી તો શું કઠણાઈ છે, એવા તો કયા પાપ કર્યા હશે કે આઈમાની બીજમાં મારે જેલમાં આવવું પડ્યું.
અને એ પ્રાર્થના હોનબાઈ સાંભળી છે એટલા માટે મને યાદ આવે મમતા તણી તું મૂર્તિ હવે માફ કરજે માવડી બાળક જાણી બાઈ તું કાઢજે આ નાવડી વાસે ભયંકર વાજ રાવણ ટોળ માવે માવશું હોનબાઈ તારે તાપતી ભીડું મારી ભાંગવા ભીડું મારી ભાંગવા હરદમ હોકારા આપતી એ હોનબાઈ જ્યાં સાચી વાત હોય જ્યાં સાચો નાદ હોય અને કોઈ લાંબી આંગળી કરીને પડકારો કરે ને તો હોનબાઈ તું આવીને ઊભી રહીને એક ને 1000 દાખલા છે સતવાતમાં તું આવતી હરદમ હોકારા આપતી આજ ક્યાં હોઈ ગઈ માં બાયું થઈ બુઢિયું કે ઘણી નીંદરમાં ઘેરાણી અને એના માટે કીધું હે ઉગમણા ઓરડાવાળી હે હોનબાઈ સતવાતમાં તું આવતી હરદમ હોકારા આપતી લઈ વારણા સોરૂતના તારા હેતને સલકાવતી લાવું સુનિયા રંકની સંકટથી સોડાવજે ભાંગવા પીડું મારી ભાંગવા એ આ ભાઈ હા એ આ ભાઈ હા એ આ ભાઈ હા ના તો યમાણા નેહનો ભગવતી જો ભૂલાય નહીં હે માં તારો અને અમારો નાતો તો બહુ જૂના નેહનો છે માં આજકાલના સંબંધો છે નહીં તું માં છો ના તો અમારા નેહનો હવે ભગવતી જો ભૂલાય નહીં કોણ બાઈ થાજે હાબદી હવે ભીડું અમારી ભાંગવા